ભારતીય સેનાના મેજર પ્રતાપ છુટ્ટીઓમાં બાઇક લઈને પોતાના ઘેર જઈ રહ્યા હતા। એ જ સમયે અચાનક કેટલાક નક્સલી આતંકવાદીઓ કાળી જીપમાં બહુ ઝડપથી તેમનો પીછો કરવા લાગ્યા, પણ મેજર સમજતા પહેલા જ બધા નક્સલી એન્કાઉન્ટરમાં માર્યા ગયા। તેમના સાથીઓનો બદલો લેવા માટે તેઓ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દેતા। મેજર પ્રતાપ પોતાની જિંદગી બચાવવા માટે બાઇકને ઝડપી દોડાવીને તરત જ જંગલ તરફ જઈ રહેલા કાચા રસ્તા પર મોડી લેતા। ઓબડખાબડ રસ્તામાંથી પસાર થઈને જંગલમાં રસ્તા વચ્ચે બનેલા એક ખાડામાં બાઇક પડી જાય છે અને વઢિયા ચાલાકીને તેની પેટ્રોલની નળી તોડી નાખી અને ફટાફટ આખો ખાડો સુકાપાનથી ઢંકી દેતા। હવે મેજર વિના વિલંબ એક જૂના ઝાડા વૃક્ષ પર ચડીને નક્સલીઓની રાહ જોવા લાગ્યા। થોડા સમય પછી બધા નક્સલી મેજરના પીછા કરતા જંગલમાં આવી ગયા અને ગાડીમાંથી ઉતરીને મેજરને શોધવા લાગ્યા। ત્યારે પેટ્રોલની સુગંધથી ગઢા સુધી પહોંચ્યા કે મેજર પ્રતાપ પહેલેથી જ ત્યાં બેઠા હતા અને અવસર જોઈને ગઢામાં ફાયરિંગ કરી દીધું અને ગઢામાં પેલી બાઇક તીવ્ર ધમાકા સાથે આગની ગોળી બની ગઈ। એ જ નક્સલીઓનો અંત કરી દીધો। પછી બચેલા નક્સલી આતંકીઓ બદલીની આગમાં ચોખ્ખી ફાયરિંગ કરે છે, પણ મેજર પ્રદીપ પેડની છાયામાં છુપાઈને એક એક કરીને બધા નક્સલી આતંકીઓને ઠાર કરી દે છે। પણ આ ટકરાવમાં મેજર પ્રદીપ પણ ભારે ઘાયલ થાય છે અને કઈ રીતે કરકસરથી જંગલમાંથી બહાર નીકળી આવે છે। હવે તમે તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરીને તેમની શૌર્યને સલામ કરશો જ। મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો।